નમસ્કાર મિત્રો, રાજેશ વોરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું। આજે આપણે ખાસ અગત્યના ટોપિક ઉપર ચર્ચા કરીશું। નવી વિજ્ઞાન અને ટેકનિક્સનો ઉપયોગ કરી અને ખેતીની પદ્ધતિ, નવી ટૂંકમાં વૈજ્ઞાનિક ટેકનોલોજી। હવે વૈજ્ઞાનિક ટેકનોલોજીની જો વાત કરું, નવી ખેતીની સિસ્ટેમિક ખેતીની જો વાત કરવી તો એમાં એના 10 મુદ્દા છે મેઇન। એમાંનો એક ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ, 2 સ્પ્રિંકલર સિસ્ટમ, 3 મલ્ચિંગ સિસ્ટમ, 4 ઓર્ગેનિક ખેતી, 5 પેઇડ ફાર્મિંગ, 6 સીડિંગ અને ટ્રાન્સપ્લાન્ટિંગ, 7 બાયો એન્જિનિયરિંગ, 8 ટેકનોલોજી અને ડેટા એનાલિસિસ એટલે કે ટેકનોલોજી ડેટા એનાલિસ્ટ, 9 થર્મલ અને ઇમેજિંગ ટેકનોલોજી, 10 ફાસ્ટર મેનેજમેન્ટ। આ 10 મુદ્દા એવા છે જે ખેતીમાં આપણને ટેકનોલોજી વડે આગળ લઈ જઈ શકે। હવે ડ્રીપ ઇરિગેશનની આપણે જો વાત કરવી તો ડ્રીપ ઇરિગેશનની શા માટે જરૂર પડે છે? ડ્રીપ ઇરિગેશનની ઓછા પાણીએ વધુ ઉત્પાદન લઈ શકાય, સાથે નિંદામણમાંથી પણ મુક્ત રહી, ફર્ટિલાઇઝરમાં પણ મોટો ફાયદો થાય, જમીનનો પણ સુધારો થાય। એટલે ડ્રીપ ઇરિગેશન ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ખેતીમાં છે। ફાયદાની મેં વાત કરી એ પ્રમાણે પાણી બચાવે, પાણીના અવશેષને ઘટાડે, પાકની વૃદ્ધિ અને અનુકૂળ પરિસ્થિતિને પૂરી પાડે છે। એટલે ડ્રીપ ઇરિગેશન ધી બેસ્ટ સિસ્ટમ છે। સાથે ડ્રીપની જેમ જ સ્પ્રિંકલર સિસ્ટમ એ પણ એ જ રીતે કામ કરે છે। 3 નંબરનો મુદ્દો મલ્ચિંગ સિસ્ટમ, એ પણ બહુ જ અગત્યનું છે। મલ્ચિંગ સિસ્ટમ દાખલા તરીકે મરસી હોય, આંબેરણ હોય, બાગાયતી પાક હોય, કોઈ પણ પાકને જ્યારે મલ્ચિંગથી પ્લાસ્ટિકના આવરણથી ઢાંકી દેવામાં આવે છે એને મલ્ચિંગ સિસ્ટમ કહેવાય છે। અને મલ્ચિંગ સિસ્ટમના ફાયદા ઘણા પ્રકારના છે। એમાંનો પહેલો ફાયદો નિંદામણમાંથી મુક્ત રહી છે, એટલે નિંદામણનો હેવી જે ખર્ચો આવે છે એ નીકળી જાય છે। સાથે સાથે ફર્ટિલાઇઝર, ખાતર સિસ્ટમ ડ્રીપ ઇરિગેશન થઈ જાય છે, એટલે મોટો ફાયદો રહેલો છે। મલ્ચિંગ 3 નંબરનો મુદ્દો આપણો મલ્ચિંગનો। 4 નંબરનો મુદ્દો ઓર્ગેનિક ખેતી બાબતનો। તો ઓર્ગેનિક ખેતર બાબતની અંદર વાત કરું તો રાસાયણિક ખાદ્ય સામગ્રી, જીવાતનાશક અને અન્ય ક્રિયાઓ વિના થતી ખેતી એટલે ઓર્ગેનિક ખેતી કહેવાય। ફાયદાની વાત કરું તો જમીનની ગુણવત્તા વધારે છે, પોષક તત્વો જાળવી રાખે છે, સ્વસ્થ ખોરાક પૂરો પાડે છે। હવે ઓર્ગેનિક ખેતર બાબતમાં તો ઘણા મુદ્દા થાય, પણ ઓર્ગેનિક હવે પછીનો સમય પણ ઓર્ગેનિક ખેતીનો જ છે, એટલે એ 4 નંબરનો મુદ્દો આવે છે। એવી જ રીતે પેઇડ ફાર્મિંગ એ પણ બહુ અગત્યનું પાસું છે। એમાં એની વિશેષતાની વાત કરું તો ટેકનોલોજીનો ઉપયોગ કરીને ચોક્કસ માહિતી આપણે મેળવી શકાય છે પેઇડ ફાર્મિંગમાં। ફાયદા જમીનની સ્થિતિનું સુમેળ, પાક માટે ચોક્કસ લક્ષ્ય અને શ્રેષ્ઠ ઉત્પાદન આપણે પેઇડ ફાર્મિંગમાંથી લઈ શકીએ છીએ। 6 નંબરનો મુદ્દો આપણો કે ભાઈ સીડિંગ અને ફટફટની એની જો વાત કરું તો વિશેષતા મકાઈ, ચોખા વગેરે મિકેનિકલ ઓટોમેટિક પદ્ધતિથી ફાયદા સમયની બચત અને કાર્યક્ષમતામાં વધારો થાય છે। એ જ રીતે બાયો એન્જિનિયરિંગ સિસ્ટમ આમાં વિશેષતાની વાત કરું તો જીવ સંશોધન દ્વારા પોષક અને મટરની ગુણવત્તામાં સુધારો થાય છે। ફાયદા રોગ પ્રતિકારક અને ઉત્પાદન વધારવા માટે ઉપયોગમાં આવે છે। ટેકનોલોજી ડાટા એનાલિસિસ બહુ અગત્યનો મુદ્દો છે। ટેકનોલોજી આપણે હમણાં જ એક વિડીયો મૂકેલો હતો જે જમીનનો પીએચ કે છે, કેટલી ઠંડી, કેટલી ગરમી, ક્યારે વરસાદ પડશે, આ બધી જ માહિતી આપે છે। એ આ જ મુદ્દા ઉપર કામ કરે છે, ટેકનોલોજી અને ડેટા એનાલિસિસ। તો એની વિશેષતાની વાત કરું તો પાકનો વિકાસ, મોસમી માહિતી, જમીનની ગુણવત્તા અંગેના ડેટા એકત્રિત કરવા માટે બહુ જ અગત્યનું છે। અને એના ફાયદાની વાત કરવી તો સ્વદેશીલ અને યોગ્ય નિર્ણય આપણે લઈ શકીએ છીએ। જ્યારે 9 નંબરના ચેપ્ટરની અથવા મુદ્દાની વાત કરવી તો થર્મલ ઇમેજિંગ ટેકનોલોજી છે। એની વિશેષતા એ છે કે ઉપગ્રહ ઇમેજિંગ અને થર્મલ સેન્સરનો ઉપયોગ થાય છે। ફાયદાની એમાં વાત કરવી તો પાકની સ્થિતિ, માવજત અને વિશ્લેષણ એમાં કરી શકાય છે। 10 નંબરનો મુદ્દો આપણે જો જોઈએ તો ફર્ટિલાઇઝ મેનેજમેન્ટ એટલે કે ફર્ટિલાઇઝર મેનેજમેન્ટ। એ વિશેષતાની વાત કરું તો ખાદ્ય પેદાશોની યોગ્ય માત્રા અને તેમના ઉપયોગ માટે ટેકનોલોજી। ફાયદાની વાત એમાં જો કરવી તો પોષક તત્વોની ક્ષતિને ઘટાડે છે,
અને પાકની વૃદ્ધિમાં સુધારો કરે છે. આ રીતના 10 મુદ્દા આપણને હાઈ ટેકનોલોજી ખેતી તરફ લઈ જવાના 10 મુદ્દા હતા. એમાં ખેતી માટે ઉપયોગી સાધનોની જો સાથે વાત કરું તો ગ્રેમિંગ ટૂલ્સ, એમાં ખેતી માટેની આધુનિક ટૂલ જેમ કે પલ્વરાઇઝ, સીડ્સ ડ્રીલ અને હાર્વેસ્ટર આવે છે. એવી જ રીતે ખેતીના માટેના ઉપયોગી સાધનોની 2 નંબરની વાત કરું તો ડ્રોન ટેકનોલોજી. હાલ ડ્રોન ટેકનોલોજીથી પાકનું નિરીક્ષણ થાય છે, રોગ જીવાતનું છંટકાવ, દવાનું વગેરે પણ થાય છે. રોબોટિક 3 નંબરનો વાત કરું ઉપયોગી સાધનોમાં તો રોબોટિક સોલ્યુશન, જેમાં ખેતીમાં મશીનરી અને રોબોટનો પણ ઉપયોગ થઈ શકે છે. મિત્રો, આ રીતની હાઈ ટેકનોલોજીથી જ્યારે ખેડૂતો કામ કરશે ત્યારે આમાં આપણને વધારે બેનિફિટ રહે છે અને વધુમાં વધુ આપણે ઉત્પાદન લઈ શકીએ, ઓછા ખર્ચામાં લઈ શકીએ, આપણને સરળતાથી લઈ શકીએ. એના માટે હવે આવનાર સમય ટૂંકમાં ખેતીનો નવી પદ્ધતિનો જે મેં તમને વાત કરી હાઈ ટેકનોલોજી વાળો, એમાં 10 મુદ્દા જે મેં તમને સમજાવ્યા એ મુદ્દા ઉપર આપણે આગળનો સમય પણ એમનો જ છે, જેથી કરીને આપણું ઉત્પાદન પણ વધારી શકીએ. ધન્યવાદ સાથે રાજેશ વોરા, આભાર.